સૌરાષ્ટ્રના ઘણા ખરા ગામડાઓના ખેડૂતો રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને તેમની જે પડતર માંગણીઓ છે તેમને લઈને રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા। કલેક્ટર શ્રીને આવેદન છે તે આ ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે અને જે ખેડૂત નેતા છે પાલભાઈ આંબલિયા તેઓ પણ સાથે સાથે અહીંયા પહોંચ્યા છે। તેમની સાથે જ વાત કરીશું શું તેમની માંગણીઓ છે। પાલભાઈ, જે અત્યારે આવેદન આપવા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છો, શું આપના પડતર પ્રશ્નો છે અને શું માંગણીઓ હતી? અમારી એક જ માંગ, રાજ્ય સરકારે વીજળીને લઈ અને જે 4/7/2026ના રોજનો જે પરિપત્ર કર્યો છે આ સંપૂર્ણ ખેડૂત વિરોધી છે અને એનો અમે વિરોધ કરવા માટે એ પરિપત્ર રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। એનું મુખ્ય કારણ એ છે કે અમારા ખેતરમાંથી વીજ લાઈન નીકળે અને એ જે જમીનની કિંમત ઘટે છે ને એનો આમાં ક્યાંય કરતાં ક્યાંય ઉલ્લેખ નથી। એવી જ રીતે અમારી ઉપર આ જોખમ જે ઊભો થાય છે, તાર બરાબર છે, થાંભલો તૂટે પડે, તાર તૂટે, શોર્ટ સર્કિટ થાય, એમાં અમારે ખેતરમાં કામ કરવું હોય, અમારા માથે જિંદગીભરનું જોખમ છે। ગમે ત્યારે શોર્ટ સર્કિટ થાય ને અમારું મજૂર કે અમારો ઘરના પરિવારનો સભ્ય ભોગ બને એનું નક્કી નથી। એટલે એની કોઈ પોલિસી બાબતે રાજ્ય સરકારે આ પરિપત્રમાં ક્યાંય કરતાં ક્યાંય ઉલ્લેખ જ કરવામાં નથી આવ્યો। અમારી બહુ સ્પષ્ટ માંગ હતી કે માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો, એની ક્યાંય કરતાં ક્યાંય આની અંદર કરવામાં આવ્યો નથી। જે રાજ્ય સરકારે 200% વળતરની વાત કરી છે, પણ એ આખી લાઈનમાં માત્ર 3% ખેડૂતોને 200% વળતર મળે છે, 97% ખેડૂતોને તો માત્ર 30% જ વળતર મળે છે। એટલે આવી અનેક બાબતો છે। કલેક્ટર શ્રી અત્યારે આપને શું જવાબ આપ્યો? કલેક્ટર શ્રીએ તો એ આમે ચિઠ્ઠીના ચાકર છે, ઉપરથી મોકલે કે ભાઈ પોલીસ પ્રોટેક્શન આપો તો એ પોલીસ પ્રોટેક્શન દે, અમે અહીંથી કહીએ સરકારમાં મોકલો તો એને કેવું તમારી રજૂઆતને સરકારમાં મોકલશું। આગામી દિવસોમાં કોઈ આંદોલન થવાની સંભાવના? આ જે માંગણીઓ છે, ઘણા સમયથી આંદોલનો ઘણા થઈ ચૂક્યા છે, હવે કોઈ આંદોલન થવાની સંભાવના? અમે તો સતત વીજ લાઈનોના પ્રશ્ને છેલ્લા 8 મહિનાથી માત્ર લડીએ છીએ। એટલું જ નહીં, સેમિનારો કરીએ છીએ, નાની નાની સભાઓ કરીએ છીએ, ખેડૂતોને કાયદાઓથી માહિતગાર કરીએ, જાગૃત કરીએ છીએ। ખેડૂતના દીકરાઓ અધિકારીઓની આંખમાં આંખ નાખીને વાત કરતા થાય એના માટેના સેમિનારો કરીએ છીએ અને આવતી 11, 12, 13 તારીખે ટંકારામાં પાછો એક સેમિનાર અમે કરવા જઈ રહ્યા છીએ। એટલે સેમિનારો કરવા, લોકોને જાગૃત કરવા, લોકો માટે લડવું આ કામ છે, કરતા હતા, કરીએ છીએ અને આવનારા દિવસોમાં સતત કરતા રહેશું। આંદોલનને લઈને કોઈ સંભાવના, શક્યતા? અત્યારે આમ જોઉં તો ચારે બાજુ આંદોલન ચાલુ જ છે ને, વીજ લાઈનોને લઈ અને સતત લડાઈ ચાલુ છે, લોકો લડે છે અને એમાં જ્યાં જ્યાં સાથ સહકારની જરૂર હોય ને જ્યાં જ્યાં પહોંચાય ત્યાં પહોંચીએ છીએ। સામૂહિક રણનીતિ આવનારા દિવસોમાં સાથે મળીને નક્કી કરશું। હજી ચોક્કસથી જે રીતના જે પડતર માંગણીઓ છે, વીજ લાઈન તેમના જે ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવે છે, જેના કારણે ખૂબ જ મોટી નુકસાની ખેડૂતોને થતી હોય છે ને જીવનું જોખમ પણ તેમના માથે મંડરાતું હોય છે। તેને લઈને જે મહત્વની રજૂઆત છે તે કલેક્ટરશ્રીને કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આને લઈને આંદોલનને લગતી નીતિઓ પણ છે તે ઘડાઈ શકે તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે।